વોર્ડ નંબર 3ની અંદર મતદારોની ભારે લાઈનો જોવા મળી રહી છે। અહીંયા મતદારોનો આક્ષેપ છે કે વ્યવસ્થા નથી। અહીંયા જે મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું પરિસ્થિતિ છે? કઈ હોય તો બીજી લાઈન કરાવો તમે લોકો। આનંદ નિસારમાંથી પાર્થ નિસારમાં આવ્યા। બરોબર, વ્યવસ્થા નથી। વ્યવસ્થા નથી ને બેસાડો 5-10 મિનિટ બેસાડો તડકામાં બધાય ઊભા બસ અહીંયા જોઈ શકાય છે કે મતદારોની હા બેન, શું પરિસ્થિતિ છે અહીંયા? આ પરિસ્થિતિ એટલી જ છે કે જે ગાઈડલાઈનની જરૂર છે કે બે સામાન્ય જણ ઊભા હોય તો એ લોકો અમને સુવિધા આપે કે તમારે અહીંયા જવાનું છે, આ લોકોને અહીંયા જવાનું છે। સિનિયર સિટીઝન એને પણ આપણે લઈ લઈએ તો એવી રીતે એને આપણે ગાઈડલાઈનની ખૂબ જરૂરી છે। અને આવો તડકો બસ અહીંયા થોડીક વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે। મતદારોમાં કાફી સવારથી જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં જે એ વાતો કરે છે આ લોકો, કોઈ અવ્યવસ્થા બહુ છે। સિનિયર સિટીઝન લાઈન અલગ નથી, ઉપરાંત તડકાનો છે, બરાબર છે। સરકાર એ તંત્રની મોટી ભૂલ છે કે જે એક લાઈન કરાવતા નથી।